આણંદનગર વિસ્તારમાં રહેતા કૃષ્ણનગર રોડ વણકરવાસમાં રહેતા મહેશભાઈ અમૃતભાઈ કોળી 37 વર્ષ લીલા સર્કલ પાસે આવેલ સદવિચાર હોસ્પિટલમાં ગઈકાલે ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું અને પરિવાર ઓપરેશનમાં બેદરકારી હોવાને કારણે તેમનું મોત નીપજ્યું છે તેવું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને પરિવારજનો દ્વારા હોસ્પિટલની બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો। જો કે ઘટના સ્થળે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। આણંદનગર વિસ્તારમાં રહેતા કૃષ્ણનગર રોડ વણકરવાસમાં રહેતા મહેશભાઈ અમૃતભાઈ કોળી અને 37 વર્ષ લીલા સર્કલ પાસે આવેલ સદવિચાર હોસ્પિટલ ગઈકાલે ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં તેમનું મરણ થઈ ગયું હતું। ઓપરેશનમાં બેદરકારી હોય તેવું પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને પરિવારજનો દ્વારા હોસ્પિટલ બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। સામાજિક આગેવાન અમારા વિસ્તારમાં ઉત્તર કૃષ્ણનગર વણકરવાસમાં રહેતા મહેશભાઈ અમૃતભાઈ કોળીને સદવિચાર હોસ્પિટલમાં સામાન્ય નાકના ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલા। ત્યાં આજે ડૉક્ટરની બેદરકારીથી ચાલુ ઓપરેશન દરમિયાન કંઈક ડૉક્ટરની ચૂકથી એક યુવાન ખૂબ જ દુઃખદ બાબત છે કે ડૉક્ટર દ્વારા કોઈ યોગ્ય ન થતાં તેનું આ દેહાંત થયેલું છે। તેઓના નાના નાના બાળકો છે, ત્યારે એકને એક દીકરો, ત્યારે ડૉક્ટરની ખૂબ જ બેદરકારી હોય ત્યારે શંકાના દાયરામાં હોય ત્યારે અમારી રજૂઆત એવી છે કે પેનલ પીએમ થાય અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થાય અને હોસ્પિટલ ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે। શંકરભાઈ રાજાભાઈ કોળી મારું નામ છે અને જે મરનાર છે એ મુકેશ અમૃતભાઈ કોળી, જે રહે છે આનંદનગર, જેને મહેશ મુકેશભાઈ કોળી જે આનંદનગર રહે છે, જેને અમે દવાખાને સદવિચાર હોસ્પિટલ ત્યાં લાવ્યા હતા। એને ઓપરેશન ખાલી નાકનું ઓપરેશન હતું। નાકના ઓપરેશનમાંથી એને ડૉક્ટરે એમ કીધું કે આનું હાડ બેસી ગયું છે। નાકના ઓપરેશન કર્યા પછી એમ કીધું હાડ બેસી ગયું અને એમાં એ ભાઈ એક્સપર્ટ થઈ ગયેલા છે। તો આમાં અમે માનીએ કે આમાં પીએમ રિપોર્ટ અને જે કાંઈ અમને ન્યાય મળવો જોઈએ એ મળે એવી અમને દરખાસ્ત છે। બ્યુરો રિપોર્ટ, ABC ન્યૂઝ, આણંદ।